powered by Vega, powered by Sensodyne and Vinyl. Grow relentlessly. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. છેલ્લા 48 કલાકમાં વડોદરાની સયાજી હોસ્પિટલ બીજી વાર વિવાદમાં આવી. એક તો આગની ઘટના અને ત્યારબાદ હવે હોસ્પિટલની કેન્ટીનને લઈને હોબાળો થયો. કેન્ટીનમાંથી અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવતા હોસ્પિટલ તંત્ર બરાબર ઘેરાયું છે. સવાલ એ છે કે આટલી હદની લાલિયાવાડી કેમ દાખવવામાં આવી રહી છે? દર્દીઓ અને તેમના સગાવાલાના સ્વાસ્થ્ય મામલે આ પ્રકારની ગંભીર બેદરકારી કેમ? જવાબ આપે તંત્ર. સયાજી હોસ્પિટલમાં વધુ એક બેદરકારી. કેન્ટીનમાં અખાદ્ય ખોરાક મળ્યો. સડેલા ડુંગળી, બટાકા, ટામેટા મળ્યા. લસણની ચટણી, સમોસાનો માવો પણ વાસી. આમ તો હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવે, પરંતુ જો સયાજી હોસ્પિટલમાં આપ જાઓ અને તેના કેન્ટીનનો નાસ્તો કરો તો દર્દી સાજો થવાની જગ્યાએ ગંભીર રીતે બીમાર પડી જાય. આવું એટલા માટે કારણ કે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરા શહેરમાં આવેલી રાજ્ય સરકાર સંચાલિત સયાજી હોસ્પિટલના કેન્ટીનના છે. અહીં રસોઈમાં ગંભીર બેદરકારી, ઉપયોગમાં લેવાયેલ સડેલા શાકભાજી તેમજ નિમ્ન કક્ષાનું અનાજ જણાઈ આવતા તાત્કાલિક અસરથી કેન્ટીનને બંધ કરવામાં આવી હતી. સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા નમૂના પણ લેવામાં આવ્યા છે. સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ચારભુજા કેટરર્સ નામથી કેન્ટીન ચલાવવાનું લાયસન્સ આરોગ્ય વિભાગ પાસેથી મેળવાયું હતું અને બહારગામથી આવતા તથા સ્થાનિક દર્દીઓના સગા સંબંધીઓ આ કેન્ટીનનો ઉપયોગ કરતા હતા. દરમિયાનમાં છેલ્લા કેટલાક દિવસથી કેન્ટીનનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જ્યાં હલકી કક્ષાનું અનાજ અને શાકભાજીમાંથી નાસ્તા અને જમવાનું બનાવવામાં આવતું. આવી જાણકારી જ્યારે ભાજપના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન કાકાને મળી તો તેના આધારે તેમણે આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પર બોલાવી અને ચેકિંગ શરૂ કરાવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે નાસ્તાની કેટલીક ચીજ વસ્તુઓ તથા ભજીયાના ખીરામાં દુર્ગંધ સહિત ખાંડ અને અનાજમાં જીવાત જોવા મળી હતી. આ શાકભાજી વાસી જણાઈ આવી હતી. ઉપરાંત બટાકા સડેલા અને વપરાતું પાણી પણ ડોહળું જણાયું હતું. જો કે કારીગરોએ કે કોઈએ હાથમાં ગ્લવ્સ અને માથે ટોપી પણ નથી પહેરી. આવી તમામ વિગતો સામે આવી. જો કે આ મામલે અમે જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટને પૂછ્યું તો તેઓએ સ્વીકાર્યું કે ભૂલ તો થઈ છે. તેઓએ કહ્યું કે કોન્ટ્રાક્ટરને નોટિસ મોકલીશું અને જો આગામી દિવસોમાં સુધારો નહીં થાય તો કોન્ટ્રાક્ટ રદ સુધી કરી નાખીશું. અમારી કેન્ટીનમાં આરોગ્ય ચકાસણી માટે એક ટીમ આવી હતી અને એ લોકોને અમુક ઓબ્જેક્શનેબલ વસ્તુ કે નોટ સો ઇટેબલ એવી કોઈ ચટણી કે એવું કંઈ એમને મળી આવ્યું છે. ચારભુજા કેટરર્સ જેને અમે આ કામ આપેલું છે, ઠેકો આપેલો છે, એ ચારભુજા કેટરર્સને અમે આ બાબતે તાકીદ આપતી નોટિસ કરીશું અને જો એના વ્યવહારમાં અને એના ઇમ્પ્લિમેન્ટેશનમાં કોઈ ચૂક જણાશે તો અમે કોન્ટ્રાક્ટ રદ પણ કરીશું. જો કે આપને જાણીને નવાઈ લાગશે કે આ પહેલા પણ કોન્ટ્રાક્ટરને નોટિસ તો પઠવાઈ હતી. જો કે ત્યારે થોડો સુધારો થયો હતો. જો કે હવે સુપ્રિન્ટેન્ડન્ટ કહે છે કે બિલકુલ નહીં ચલાવાય, પગલાં ભરીશું. અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી, એના પછી અમુક ટાઈમ સુધી તો સુધારો અમે જોવામાં આવ્યો હતો. આ જગ્યા પર કેન્ટીન હમણાં અમે કેન્ટીન બી એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાનો વારો આવ્યો કેમ કે અમારા નવા બિલ્ડિંગની ફૂટપ્રિન્ટમાં મૂળ કેન્ટીનની જગ્યા આવતી હતી. એટલે નવી જગ્યામાં કેમ એણે આરોગ્યપ્રદ ધારાધોરણનો અમલ નથી રાખ્યો એ જોવા માટે અમે એક ટીમ મોકલીશું અને આરોગ્ય વિભાગે એને સીલ મારેલું છે અને જે કંઈ બી ફાઇન્ડિંગ્સ છે એની નકલ પણ અમારી પાસે આવશે અને જરૂર પડે પગલાં ભરીશું. આ સમગ્ર મામલો બહાર આવતાની સાથે જ સ્વાભાવિક છે કે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે સયાજી હોસ્પિટલમાં આટલી મોટી બેદરકારી કેમ? કેમ કેન્ટીનમાં સ્વચ્છતા નથી જાળવવામાં આવતી? દર્દીઓ અને દર્દીઓની સાથે આવેલા સંબંધીઓના સ્વાસ્થ્ય સાથે આટલા મોટા પ્રમાણમાં ચેડા કેમ? કોઈની તબિયત અહીં બગડે
તો પછી જવાબદાર કોણ? સવાલ એ છે કે શું આ રીતે ચાલશે હોસ્પિટલ? આ સવાલ વડોદરાનો દરેક નાગરિક પૂછી રહ્યો છે. આખરે આટલી હદની ઘોર બેદરકારી કોઈ પણ પરિસ્થિતિમાં કઈ રીતે ચાલે? શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે જે આગળ જોઈ રહ્યા છો કે હોસ્પિટલની જે કેન્ટીન છે ત્યાં આગળ અખાદ્ય ખોરાક મળ્યો છે અને આ ખોરાક મળ્યા બાદ જે સંચાલક છે તે પોતાનો લૂલો બચાવ કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે આ તમામ વસ્તુઓ આજે જ બનાવેલી છે, પરંતુ જે લસણની ચટણી છે, સમોસાનો જે માવો છે, આ તમામમાંથી દુર્ગંધ આવી રહી છે. કોઈ પણ પ્રકારની સ્વચ્છતા જોવા નથી મળી રહી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જગ્યા પર તપાસ કરવામાં આવી હતી. અખાદ્ય વસ્તુઓ મળતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને કેન્ટીનને બંધ કરાવવામાં આવી હતી. તેમ છતાં હાલ જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કેન્ટીનને બંધ કરાવ્યા બાદ પણ કોઈ પણ પ્રકારની સ્વચ્છતા જોવા નથી મળી રહી. આરોગ્ય વિભાગ દ્વારા તંત્રને અને જે કેન્ટીન સંચાલક છે તેઓને નોટિસ પાઠવવામાં આવી છે, કેન્ટીનને સીલ કરવામાં આવી છે, પરંતુ ક્યાં સુધી વડોદરાના લોકો સીલની કાર્યવાહી હોય, નોટિસ હોય કે આ તમામ બાબતોને લઈને પોતાના સ્વાસ્થ્યને ચેડા થતા સુધી કેમ નહીં અટકાવી શકતા? કારણ કે જે રીતે તંત્ર પોતાનો બચાવ કરી રહ્યું છે, નોટિસ અને સીલ મારીને પોતે કામગીરી પૂર્ણ કર્યાનો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા ક્યારે અટકાવશે તે પણ એક મહત્વનો સવાલ છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9. Powered by Sensodyne and Women. Bravo ZMPC. Associate sponsor, Ultratech Cement.